એ મારી સેવા કરે છે, પણ આજ સુધી એને મારા સંસ્પર્શ કેમ નથી કર્યા? શ્રીનાથજીને તાપ થઈ રહ્યો છે અને જ્યાં કૃષ્ણ ભટ્ટની સામે ગોસાઈજીએ જોયું કે જો કૃષ્ણ ભટ્ટ, તારા કેવા ભાગ્ય છે કે તને સાનિધ્ય મળ્યું અને તે સંસ્પર્શ નથી કર્યા. સંસ્પર્શ કેમ નથી કર્યા? કૃષ્ણ ભટ્ટની આંખોમાં આંસુ આવી ગયા. કૃપાનાથ, કૃપા કરીને બતાવો કે મારામાં અને માખીમાં કોઈ ફેર છે? બોલે કેમ? બોલે સ્વરૂપના જ્ઞાન વિના ક્યારેક ક્યારેક માખી પર જઈને શ્રીનાથજીના ચરણોમાં બેસી જાય, પણ એવા સ્પર્શનો કોઈ લાભ છે? કૃપાનાથ, હું શ્રીનાથજીના ચરણોનો સ્પર્શ તો કરું, પણ હું ત્યારે સ્પર્શ કરું કે જ્યારે હું શ્રીનાથજીના ચરણોનો સ્પર્શ કરું તો મને સુખ થાય કે ન થાય, પણ મારા શ્રીજીને સુખ થતું હોય તો હું લાખ વાર શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરવા તૈયાર છું. શ્રી ગોસાઈજી શ્રીનાથજીની ઓર જોયું. બાબા જુઓ કૃષ્ણ ભટ્ટ શું કહે છે. ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે હા ગોસાઈજી, કહો આપના કૃષ્ણ ભટ્ટને કે આવીને મારા સંસ્પર્શ કરે, અને હું આજ્ઞા કરું છું કે જ્યારે એ આવીને મારા સંસ્પર્શ કરશે તો જેટલું સુખ એને થશે એના કરતા અનેક ગણું સુખ મને થશે, અને કહો આવીને સંસ્પર્શ કરે. અને જ્યાં આ વાત ગોસાઈજી કૃષ્ણ ભટ્ટને કરી, શ્રી કૃષ્ણ ભટ્ટ ચોંક્યા અને કહેવા લાગ્યા, જો શ્રીજી બાબા, પ્રભુ આપ સ્વયં મને આજ્ઞા કરી રહ્યા છો કે હું આવીને આપના સંસ્પર્શ કરું. શ્રી ગોસાઈજી મને આજ્ઞા કરી કે આવીને આપના સંસ્પર્શ કરી લઉં, પણ પ્રભુ હું પણ ગોસાઈજીનો સેવક છું, હું પણ ટેકીલો છું. હે પ્રભુ, હે શ્રીજી, આપે મને આજ્ઞા કરી કે આવીને મારા સંસ્પર્શ કરી લો, પણ હું પણ આપના સંસ્પર્શ કરીશ, પણ ત્યારે કરીશ કે જ્યારે આપ આપના ચરણારવિંદ ઊંચા કરીને મને સંસ્પર્શ આપશો ત્યારે. અને જ્યાં આ વાત શ્રીનાથજીએ સાંભળી, શ્રીનાથજી પોતાના ખંડપાઠ પર વિરાજમાન થઈ ગયા અને પાઠ પર વિરાજમાન થઈ બંને ચરણારવિંદ ઊંચા કર્યા અને કહું, આવો કૃષ્ણ ભટ્ટ, આજે જેટલું લૂંટવું હોય લૂંટી લો. અને વાગતા વાગતા કૃષ્ણ ભટ્ટ આવ્યા. શ્રીનાથજીના બંને ચરણારવિંદને લઈને ક્યારેક પોતાના મસ્તક પર બદલાવે, ક્યારેક પોતાના હૃદય ઉપર બદલાવે, ક્યારેક પોતાના નેત્ર ઉપર બદલાવે. આંખોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેતી જાય છે. આંખના આંસુથી શ્રીનાથજીના ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યા છે, રડતા જાય છે, શ્રીનાથજીના ચરણસ્પર્શ કરતા જાય છે. પણ આ વખતે શ્રીનાથજીના ચરણસ્પર્શ કરતા કરતા જેટલું સુખ કૃષ્ણ ભટ્ટને મળી રહ્યું છે એના કરતા અનેક ગણું સુખ શ્રીજીને મળી રહ્યું છે. અને આપણી સેવાથી જે દિવસે આપણા સેવ્યને સુખ મળે, આપણા સ્વામીને સુખ મળે, માનો એ જ દિવસે સાચા અર્થમાં આદિ દેવી ચરણારવિંદના સ્પર્શ આપણને થયા. અને માટે ઠાકોરજીના ચરણ કમલનો ભાવ ક્યારે આવશે? કે જ્યારે આદિ દેવી ચરણોનો સ્પર્શ આપણને થશે. માટે કહ્યું, ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, કલયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબ ધાર પહેરી. જ્યારે શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે ઠાકોરજીની ચરણોની રજ મળે. અને ઠાકોરજીના ચરણોની રજ ક્યાં છે? બોલે બ્રજમાં. ક્યાં છે? ઠાકોરજીની ચરણોની રજ ક્યાં મળે? બોલે વ્રજમાં. કોઈ કહ્યું ને વ્રજ કોને કહેવાય? વ્રજની વ્યાખ્યા શું? તો કહે કે જ્યાં ઠાકોરજીના ચરણમાં રેણું, મુખમાં વેણું અને આગળ પાછળ ધેનું. આ ત્રણ વસ્તુ જ્યાં હોય એને વ્રજ કહેવાય. ચરણમાં રેણું, મુખમાં વેણું અને આગળ પાછળ ધેનું. અને ઠાકોરજી વૈકુંઠમાં જાઓ તો કેટલી પાદુકા ધરેલી હોય, પણ વજમાં જ્યારે ઠાકોરજી બિરાજા તો વજમાં ઠાકોરજી કોઈ પાદુકા નથી ધરી, ત્યાં તો ખુલ્લા ચરણારવિંદથી ઠાકોરજી વજમાં ફરે. મને ઠાકોરજીના ચરણોની રજ ક્યાં છે? તો કહે વ્રજમાં. ક્યાં? અને જ્યારે જીવ ને ઠાકોરજીને ચરણોની રજ આપવાની હોય તો યમુનાજી શું કરે? યમુનાજી કૃપા કરી એ જીવને વ્રજમાં બોલાવે. ક્યાં બોલાવે? એટલે કહ્યું, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની. તો આ પ્રથમ પંક્તિનું ગાન આપણે કરીએ. ચરણ પંકજ શ્રી યમુને જુદેની, ચરણ પંકજ શ્રી યમુને જુદેની, ચરણ પંકજ શ્રી યમુને જુદેની.
જ્યારે શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે જ વ્રજમાં જવાનો અવસર આવે. જ્યારે યમુનાજી કૃપા કરે ત્યારે જ વ્રજમાં આપણો વાસ થાય. કારણ કે ઠાકોરજીની ચરણ રજ ક્યાંક છે તો વ્રજમાં છે. અને યમુનાજીની કૃપા વિના ક્યારે વ્રજમાં અવાય પણ નહીં, અને યમુનાજીની કૃપા વિના ક્યારે વ્રજમાં રહેવાય પણ નહીં. અને જુઓ, જ્યારે જ્યારે આ પ્રસંગ આવતો ત્યારે ખાસ કહેતો આપણે પણ બહુ હરખથી, બહુ હોંશે હોંશે, બહુ ઉમળકાથી ભાગી ભાગીને વ્રજમાં તો જઈએ. પણ કેટલાક શાસ્ત્રકારો કહે છે કે દુનિયામાં ગમે ત્યાં જાઓ અને ઓર કોઈ સ્થાનની અંદર જઈને કોઈ અપરાધ થયો હોય તો એનું શમન તીર્થોમાં આવીને થઈ જાય. પણ તીર્થમાં આવીને જો કોઈ અપરાધ થાય ને તો એના શમનનું કોઈ પ્રાયશ્ચિતનું વિધાન જ નથી. તીર્થમાં જવું તો કેવી રીતે જવું? તીર્થમાં જવું તો એવી રીતે જાઓ કે ત્યાં જઈને પણ તીર્થ જેવા થઈને પાછા આવો. બાકી આજે થાય છે શું? લોકો ઉમળકા ભેર અહીંયા જઈને વ્રજમાં યાત્રામાં અમારે યાત્રા કરવા જવું છે, યાત્રામાં પહોંચી તો જાય અને યાત્રામાં પહોંચ્યા પછી બીજે દિવસે બાજુવાળાને ફોન કરે, ભૈયા ઘરના તાળા ચેક કરતો રહેજો. આપણે ત્યાં કહેવાય છે કે વ્રજમાં જઈને પણ જો ઘર યાદ આવે, તમે બધું છોડીને અમેરિકાથી વ્રજમાં ગયા યાત્રા કરવા માટે, હવે ત્યાં જઈને પણ આપણને આપણી દુકાન યાદ આવે, મકાન યાદ આવે, વેપાર યાદ આવે, તો વ્રજમાં જઈને લૌકિક યાદ કરીએ એના કરતાં લૌકિકમાં રહીને વ્રજને યાદ કરવું વધારે ઉત્તમ છે. કોઈ કવિ કહ્યું છે ને કે હું મેવાડ ગયો મને શ્રીજી ન મળ્યા, હું અવધ ગયો મને રામ ન મળ્યા, હું મેવાડ ગયો મીરા ન મળી, હું વ્રજમાં ગયો પ્રભુ ન મળ્યા, લાંબુ લખ્યું છે લિસ્ટ. મુંબઈના કવિ છે કે મેવાડ ગયો મને પ્રભુ ન મળ્યા, હું વ્રજમાં ગયો કૃષ્ણ ના મળ્યા, અવધ ગયો મને રામ ન મળ્યા, જુનાગઢ ગયો મને નરસિંહ ન મળ્યા. પછી છેલ્લે લખ્યું છે આ બધે ગયો તો ખરા પણ કદાચ મારા મનને મુંબઈ મૂકીને ગયો હોઈશ. માટે બધે ગયો તો ખરા પણ જેવો ગયો હતો એવો ખાલી ને ખાલી પાછો આવ્યો. ને જ્યારે જ્યારે આ પ્રસંગ કહેતો હું ત્યારે ખાસ કહેતો હોઉં કે જ્યારે જ્યારે પણ આપણે તીર્થમાં જઈએ, જ્યારે જ્યારે પણ આપણે વ્રજમાં જઈએ તો કેટલીક એવી સાવધાની પણ રાખીએ, એની ગરિમા સાચવીએ કે આપણે કયા સ્થાનમાં આવેલા છે. અને ઘણીવાર શું હોય, ઘણીવાર લોકો ઉમળકા ભેર ભાગી ભાગીને વ્રજમાં જાય અને જ્યારે પાછા આવે આપણે કે કેવું લાગે, બોલે શું કરી ઠેઠ ગંદકી હતી. ત્યારે કહેવાનું મન થાય જોવા શું ગયા હતા, કોને જોવા ગયા હતા, વ્રજમાં કોને શોધવા ગયા હતા અને શું જોઈને આવ્યા. આપણે શું જોવા ગયા હતા અને શું જોઈને આવીએ છીએ. અને હું કાયમ કહેતો હોઉં કે આ જેટલા પણ તીર્થો છે ને એ બધા તીર્થો શું છે, બોલે તીર્થો ખાલી દર્પણ બતાવવાનું કામ આપણને કરે છે. તીર્થો શું કરે છે? દર્પણ બતાવવાનું કામ આપણને કરે છે. અને જો તીર્થોમાં જઈને આપણને ગંદકી દેખાય તો સમજી લેવાનું કે આ ગંદકી અહીંની નહીં, આ ગંદકી ઘરેથી હૃદયમાં લઈને આવ્યા હતા, એ જ આપણને અહીંયા દેખાઈ ગઈ છે. તીર્થોમાં જઈને જો ભગવાન દેખાય તો માનો ઘરેથી હૃદયમાં ભગવાન લઈને